નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। એએમસીના ચૂંટાયેલા 28 કોર્પોરેટરોની સામે કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। ચૂંટણી પંચે કલેક્ટરને કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખર્ચનો હિસાબ ન આપતા કાર્યવાહીનો આદેશ અપાયો છે। ચૂંટણીના 123 દિવસ બાદ પણ હજી નથી આપવામાં આવ્યો હિસાબ। અરજદાર દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી હતી। ચૂંટણી પંચે અમદાવાદ કલેક્ટરને આદેશ આપ્યા છે। પરિણામના 30 દિવસની અંદર જ ખર્ચનો હિસાબ આપવાનો હોય છે। કાઉન્સિલર 6 વર્ષ માટે સસ્પેન્ડ થઈ શકે છે। કાઉન્સિલર પર જો કાર્યવાહી કરવામાં આવે તો તેઓ 6 વર્ષ માટે સસ્પેન્ડ પણ થઈ શકે છે। ચૂંટાયેલા કોર્પોરેટર વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। 28 કોર્પોરેટરોની સામે કાર્યવાહી કરવા માટે ઇલેક્શન કમિશને અમદાવાદ કલેક્ટરને આદેશ આપ્યો છે। ચૂંટણીમાં જે ખર્ચ થયો તેનો હિસાબ ન આપતા કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। જો કાર્યવાહી થાય તો 6 વર્ષ માટે સસ્પેન્ડ થઈ શકે છે કોર્પોરેટર। સંવાદદાતા પ્રણવ પટેલ જોડાઈ ગયા છે અમારી સાથે। પ્રણવ, 30 દિવસની અંદર હિસાબ આપી દેવાનો હોય છે, પરંતુ આટલા સમયગાળા બાદ પણ હિસાબ નથી આપવામાં આવ્યો। હવે આદેશ કરવામાં આવ્યો છે કલેક્ટરને। શું કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? આગળ શું થઈ શકે છે આ કોર્પોરેટર્સની સાથે? જી ચોક્કસ, જે રીતે ચૂંટણી પંચની જે ગાઈડલાઈનો હોય છે, તેના નિયમો હોય છે, તેનું પાલન જેટલાક ઉમેદવારો છે તે નથી કરી રહ્યા। તેને લઈને ચૂંટણી પંચ લાલાંક કરી છે અને સંતોષસિંહ રાઠોડ કરીને અરજદાર હતા, તેઓએ અરજી કરી હતી કે જે પણ ગુજરાતમાં ચૂંટણીઓ થઈ રહી છે તેની અંદર ચૂંટણી પંચ જે નિયમો બનાવી રહી છે તે નિયમોનું ઉલ્લંઘન કરતા જે પણ વ્યક્તિઓ હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે। અમદાવાદ મહાનગરપાલિકામાં જે ચૂંટણીઓ યોજાઈ હતી ફેબ્રુઆરી મહિનાની અંદર, પરિણામો બાદ નિયમ હોય છે કે તેઓને 50 દિવસમાં તમામ જે પોતાનો હિસાબ છે તે ચૂંટણી પંચને આપવાનો હોય છે, ઓનલાઈન અથવા ફિઝિકલી રીતે। પરંતુ અમદાવાદ શહેરના 28 એવા કાઉન્સિલરો છે, તેની અંદર 27 ભારતીય જનતા પાર્ટીના વર્તમાન કાઉન્સિલરો છે અને એક કોંગ્રેસના કાઉન્સિલર છે। તેઓ 28 વ્યક્તિઓ એટલે 28 ચૂંટાયેલા પ્રતિનિધિઓએ બે જવાબદારીપૂર્વક કામગીરી કરી છે। તે અંતર્ગત ચૂંટણી પંચે અમદાવાદ કલેક્ટરને આદેશ આપ્યો છે કે તમામ જે 28 લોકો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે, તેનો રિપોર્ટ ચૂંટણી પંચને આપવામાં આવે। કારણ કે તે તમામ 28 લોકોએ પોતાનો જે હિસાબ છે ચૂંટણીની અંદર જે ખર્ચ થવાનો હોય છે, જે લિમિટ બાંધવાની હોય છે અને જે નીતિ નિયમો બનાવવાના હોય છે તે નીતિ નિયમોનું પાલન નથી કર્યું, તેથી આ લોકો સામે કાર્યવાહી થાય। વાત એ છે કે કાર્યવાહી શું થઈ શકે। કાર્યવાહીની અંદર જે કાઉન્સિલર છે તે 6 વર્ષ માટે પણ સસ્પેન્ડ થઈ શકે છે। આ સૌથી મોટી વાત છે, કારણ કે ચૂંટણી પંચની જોગવાઈની અંદર જ આ નિયમો છે તે બનાવવામાં આવ્યા છે। જી પ્રણવ, જે 28 કોર્પોરેટરના નામ સામે આવ્યા છે તેમાં ભાજપના કેટલા કોર્પોરેટર છે અને કોંગ્રેસના કેટલા કોર્પોરેટર છે, તે અંગે કોઈ જાણકારી સામે આવી છે? ચોક્કસ, ભારતીય જનતા પાર્ટીના 27 કાઉન્સિલરોના નામ છે, તો સાથે જ એ જ રીતે કોંગ્રેસના એક કાઉન્સિલરનું નામ છે। આવા 28 જે વ્યક્તિઓ છે, જે 28 કાઉન્સિલર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના, તેઓને કદાચ એનું પદ પણ જઈ શકે છે, તે પ્રકારની સ્થિતિનું હાલ નિર્માણ થયું છે। કારણ કે તે લોકોએ પોતાનો હિસાબ છે તે ચૂંટણી પંચને નથી આપ્યો। તેને લઈને ચૂંટણી પંચે 21મી જૂન એટલે 5 દિવસ પહેલા જ ચૂંટણી પંચે અમદાવાદ કલેક્ટરને આદેશ આપ્યો છે કે આની કાર્યવાહી કરવામાં આવે અને તેનો તમામ જે રિપોર્ટ છે તેને આપવામાં આવે। તેમાં ભારતીય જનતા પાર્ટીના 27 અને કોંગ્રેસ પાર્ટીના એક કાઉન્સિલર, એમ કુલ 28 કાઉન્સિલરોનો સમાવેશ છે, જે હાલ વર્તમાન અમદાવાદ મહાનગરપાલિકાના તેઓ કાઉન્સિલર તરીકે પણ તેઓ ફરજ બજાવી રહ્યા છે। તેથી મનાઈ રહ્યું છે કે આ નિર્ણયથી અને આદેશથી 28 કાઉન્સિલરોનું સભ્યપદ જોખમમાં મુકાયું છે। જી પ્રણવ, જે કોર્પોરેટર્સના નામ સામે આવ્યા છે તેમાંથી આપની કોઈની સાથે વાતચીત થઈ શકી છે? જી ચોક્કસ, કારણ કે આખી ચૂંટણી પંચની આખી પ્રક્રિયા હોય છે। ચૂંટણી પંચે આ જે પરિપત્ર છે તે કલેક્ટરને આપ્યો છે અને પરિપત્રમાં આ જે તમામ જે વોર્ડ છે તેમાં રામોલ હાથીજણ વોર્ડ છે તેના કાઉન્સિલરોનો સમાવેશ થઈ રહ્યો છે, તેજપુર બોઘા છે, ઠક્કરબાપા નગર છે। આજે મુખ્ય જે 6 જે વોર્ડ છે તે વોર્ડના જે ઉમેદવારો હતા અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાલ અહીં છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર તરીકે, તે વ્યક્તિઓ હિસાબ નથી આપ્યો। તેને લઈને જ ચૂંટણી પંચે લેખિતમાં કલેક્ટરને આદેશ આપ્યો છે કે આપે આ જે 28 જે કાઉન્સિલરો છે, જે 6 વોર્ડ છે, તે 6 વોર્ડના કાઉન્સિલરો સામે કાર્યવાહી કરવામાં આવે। જી બિલકુલ, કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। 30 દિવસની અંદર આ ખર્ચ આપવામાં આવતો હોય છે, પરંતુ 123 જેટલા દિવસો થઈ ગયા છે, પરંતુ તેમ છતાં હિસાબ નથી આપવામાં આવ્યો। તેમનું પદ પણ હવે જોખમમાં મુકાઈ ગયું છે। પ્રણવ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે। તો જે કોર્પોરેટર્સના
હિસાબ હજુ સુધી નથી મળ્યા તેવા કોર્પોરેટરની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કાર્યવાહી કરવામાં આવે તો 6 વર્ષ માટે આવા કોર્પોરેટર્સને સસ્પેન્ડ કરવામાં પણ આવી શકે છે. ચૂંટણીમાં ખર્ચનો હિસાબ ન આપતા આ કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. ચૂંટણી પતે 123 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી 28 કોર્પોરેટર એવા છે કે જેમણે પોતાના ચૂંટણીના કામકાજમાં જે ખર્ચ થયો છે તેનો હિસાબ નથી આપ્યો. તો ચૂંટણી પંચ તરફથી અમદાવાદ કલેક્ટરને આદેશ કરવામાં આવ્યો છે આવા કાઉન્સિલરની સામે કાર્યવાહી કરવાનો. જયરાજસિંહ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાતચીત કરીશું. જયરાજસિંહ, જે 28 કોર્પોરેટરના નામ સામે આવ્યા છે જેમણે પોતાનો ચૂંટણી ખર્ચ જે છે તેનો હિસાબ નથી આપ્યો, તેમાં એક કોર્પોરેટર કોંગ્રેસના પણ છે. આપ શું કહેશો, શા માટે આટલી વાર થઈ? બહુ સ્પષ્ટ રીતે કહું કે ચૂંટણી પંચની જોગવાઈઓ છે. ચૂંટણી પંચની અંદર જ્યારે તમે ચૂંટણીમાં ઉમેદવાર તરીકે તમારું ફોર્મ માન્ય રહે એ દિવસે સ્પષ્ટ તમને ગાઈડલાઈન સાથે એક બુક અને ગાઈડલાઈનની તારીખ દર્શાવતી બુકલેટ આપવામાં આવે છે. એમાં સ્પષ્ટ જોગવાઈ હોય છે કે તમે ઉમેદવાર તરીકે એકવાર ફોર્મ તમારું માન્ય રહ્યું પછી તમે ચૂંટણી લડો, હારો, જીતો, એનાથી ચૂંટણી પંચને કાંઈ લેવા દેવા હોતું નથી. તમારે ફરજિયાત હિસાબો રજૂ કરવા પડતા હોય છે. એ નિયત નમૂનામાં આપેલી ફોર્મેટમાં તારીખ પ્રમાણે, તારીખ એટલે કે આઇટેનરી, સ્પષ્ટ હિસાબ આપવાનો હોય છે. હિસાબ ના આપો તો આગામી ચૂંટણી નહીં લડવા માટેના ચૂંટણી પંચના આદેશો હોય છે. એ તમે કોર્પોરેટર હો કે ઉમેદવાર હો, હારી ગયા હોય તો પણ તમારે હિસાબ રજૂ કરવા પડે છે. એટલે ચૂંટણી પંચે એમને નોટિસ પણ આપી છે, એનો જવાબ પણ ન રજૂ કરે અને તમે હિસાબ જ ના આપ્યા હોય તો ચૂંટણી પંચે તાત્કાલિક કોઈ પણ પક્ષના હોય, એમાં કોઈ ભાજપ, કોંગ્રેસ, અપક્ષ એવું હોતું નથી, જે વ્યક્તિ હિસાબો રજૂ ન કરે નિયમ અનુસાર એના ઉપર પગલાં લેવા જોઈએ અને સ્પષ્ટ રીતે આગામી ચૂંટણીઓ ન લડાઈ શકે એવા જે જોગવાઈઓ છે એનો અમલ કરવો જોઈએ. પણ કમનસીબે અત્યારે ચૂંટણી પંચ શંકાના દાયરામાં છે. ચૂંટણી પંચ એ રાજ્ય સરકાર જેમ કેવો એમ કરતી હોય છે. એટલે હવે ચૂંટણી પંચનો વિષય છે કે કડક લઈ શકે છે કે કેમ એ જોવાનું રહ્યું. એટલે મારી સ્પષ્ટ વાત છે કે આમાં કોંગ્રેસ ભાજપ કરતા ચૂંટણી પંચના નિયમો, બંધારણે ઘડેલા નિયમો, કારણ કે ચૂંટણી પંચ એ સંવિધાનિક સંસ્થા છે. એ સંવિધાનિક એટલે કે ઓટોનોમસ બોડી છે, એટલે એને પગલા લેવા જ જોઈએ, સિવાય કે કોઈની શેરશરમમાં આવ્યા વગર. બિલકુલ. જયરાજસિંહ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ વાતચીત માટે. તો પરિણામના 30 દિવસમાં આપવાનો હોય છે ખર્ચનો હિસાબ. 123 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી નથી આપવામાં આવ્યો હિસાબ, જેના બદલે કાર્યવાહી થઈ શકે છે. સુરતના પાટીદાર ઉદ્યોગકાર મહેશ સવાણી આપમાં જોડાયા. મનીષ સિસોદિયા સાથેની બેઠક બાદ તેઓ આપમાં જોડાઈ ગયા છે. 2022ની ચૂંટણી પહેલા આપે કમર કસી છે. ગોપાલ ઇટાલિયા અને ઈસુદાનની ઉપસ્થિતિમાં આપમાં જોડાયા. પાટીદાર આગેવાન છે મહેશ સવાણી, જેઓ આપમાં જોડાઈ ગયા છે. તો આપ તરફથી 2022ની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે અત્યારથી જ. અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. સરખેજ પોલીસે અરજી પર તપાસ કરીને ગુનો નોંધ્યો છે. યુવતીને એક પરિણીત યુવક ભગાડીને લઈ ગયો હતો. લિવિનમાં રાખ્યા બાદ ધર્મ અંગીકાર કરાવવાની વાત કરી હતી. યુવકે ધર્મ સ્વતંત્રતા અધિનિયમ અને અન્ય કલમો હેઠળ આ યુવકની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. એમ ડિવિઝન ઇન્ચાર્જ એસીપી રિયાઝ સરવૈયાને તપાસ સોંપવામાં આવી છે. તો અમદાવાદમાં લવ જેહાદનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. રાજ્યનો આ ત્રીજો કિસ્સો છે. ગુજરાતમાં લવ જેહાદની 3 ઘટનાઓ સામે આવી ચૂકી છે. વાપી, વડોદરા બાદ હવે અમદાવાદમાં પણ આ કિસ્સો સામે આવ્યો છે. 15 દિવસની અંદર લવ જેહાદની 3 ઘટનાઓ સામે આવી છે. અમદાવાદમાં આ પહેલો કિસ્સો નોંધાયો છે. વડોદરામાં પણ કિસ્સો નોંધાયો હતો. વાપીમાંથી પણ લવ જેહાદની ઘટના સામે આવી હતી. પ્રધાનમંત્રી મોદીએ મન કી બાત કરી, જેમાં રસીને લઈને લોકોમાં ફેલાયેલી અફવાઓ અને ભ્રમણાઓ દૂર કરવાના પ્રયાસ કર્યા. તેમણે એક ગામના સ્થાનિક સાથે વાત કરતા કોરોના અને રસીકરણની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને તેમણે વેક્સિન લીધી કે નહીં તેવો સવાલ કર્યો હતો.
જેના જવાબમાં સ્થાનિકે વેક્સિન ન લીધી હોવાનું જણાવ્યું અને બાદમાં પીએમએ રસી અંગે સમજ આપતા જણાવ્યું કે તેમની માતા હીરાબા જેઓ અંદાજિત 100 વર્ષના છે અને તેમણે પણ રસી મુકાવી છે। ગામના તમામ લોકોએ રસીકરણ કરાવવું જોઈએ અને કોરોનાને હરાવવો જોઈએ। को पता है ना, मैंने खुद ने भी दोनों डोज लगवा लिए हैं। जी सर। अरे मेरी माँ तो करीब करीब 100 साल की है, उन्होंने भी दोनों डोज लगवा लिए हैं। कभी कभी किसी को इससे बुखार वगैरह आता है, पर वो बहुत मामूली होता है, कुछ घंटों के लिए ही होता है। देखिए, वैक्सीन नहीं लेना बहुत खतरनाक हो सकता है। इतने लोगों ने वैक्सीन ले लिया है, कुछ नहीं होता है। जी। और अफवाहों से बहुत बच करके रहना चाहिए, गांव को भी बचाना चाहिए। जी। और राजेश जी, किशोरीलाल जी, आप जैसे साथियों को तो मैं कहूंगा कि आप अपने ही गांव में नहीं और गांवों में भी इन अफवाहों को रोकने का काम कीजिए और लोगों को बताइए। मेरे से बात हुई है। जी सर। बता दीजिए, मेरा नाम बता दीजिए। बताएंगे सर और समझाएंगे लोगों को और स्वयं भी लेंगे। देखिए, आपके पूरे गांव को मेरी तरफ से शुभकामनाएं दीजिए। जी सर। और सभी से कहिए कि जब भी अपना नंबर आए, जी, वैक्सीन जरूर लगवाएं। ठीक है सर। मैं चाहूंगा कि गांव की महिलाओं को, हमारी माताओं बहनों को जी सर। इस काम में ज्यादा से ज्यादा जोड़िए और सक्रियता के साथ उनको साथ रखिए। जी। कभी कभी माताएं बहनें बात कहती है ना, लोग जल्दी मान जाते हैं। પાટણના સિદ્ધપુરમાં ગાઈડલાઈનના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા। નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આયોજકોની અટકાયત કરવામાં આવી। અર્પિત પ્રજાપતિ અને સંકેત ઠાકરની અટકાયત કરવામાં આવી છે। કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં જે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું તેને જોવા માટે લોકો અહીં ઉમટી પડ્યા હતા। આયોજકોની અટકાયત કરી લેવામાં આવી છે। અર્પિત પ્રજાપતિ અને સંકેત ઠાકરની અટકાયત કરી લેવામાં આવી છે। તો સિદ્ધપુરમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો અહીં આવી પહોંચ્યા હતા, જે મામલે કાર્યવાહી કરવામાં આવી છે। ગઈકાલનો જે ક્રિકેટ આયોજન બાબતેનો વિડીયો વાયરલ થયો છે, જે અનુસંધાને કોરોના મહામારીની ગાઈડલાઇનનો ભંગ થયેલાનું જણાય છે અને ગાઈડલાઇનના ભંગ બદલ સિદ્ધપુર પોલીસે જે આયોજક છે અર્પિત પ્રજાપતિ અને સંકેત ઠાકર બેઉ સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર કરી તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી ચાલુમાં છે। ખરેખર દુઃખદ છે, આવું નહીં થવું જોઈએ। મને પણ જ્યારે વિડીયોને બધું જોયું અને સવારે મને ખબર પડી ત્યારે ખરેખર દુઃખ થયું કે જે કોઈ અવ્યવસ્થા થઈ અને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એ લોકોએ પણ કીધું કે અમે અડધી મેચ તરત બંધ કરી દીધી। લોકો આવી રીતે કોટ કૂદીને આવ્યા હા તે, પણ જે કોઈ થયું એ ખરેખર સારું ના થયું। મેં પણ અમારા લોકોને બહુ ખખડાયા છે કે ભાઈ એ લોકોની જવાબદારી હતી, પાછળના ગેટથી આવવાના હતા, એમના 4 માણસો મૂકવાના હતા, આ હતા, છતાંય આપણે પણ ધ્યાન રાખવું જોતું હતું। પણ એ ખરેખર કારણોવશાત કોઈ પણ કારણવશાત જે ભીડ થઈ એ ખરેખર આજના સમય માટે એ દુઃખદ। વેલકમ બેક। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અંતરિયાળ ગામ પ્રાથમિક વિકાસથી વંચિત રહી ગયું છે। ગામના લોકો પીવાના પાણીથી લઈને હોસ્પિટલની પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે। ગામમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે વર્ષો પહેલા બોર લગાડવામાં આવ્યા હતા, પરંતુ હજુ પણ હેન્ડપંપ લગાડવામાં નથી આવ્યા। આ ગામમાં 40 વર્ષ પહેલા હોસ્પિટલ બનાવી હતી, પરંતુ તબીબોના અભાવે હોસ્પિટલ ખંડેર બની ગઈ છે। આ ગામમાં રસીકરણ અંગે પણ કોઈ જાણકારી નથી આપવામાં આવી। ચોમાસા દરમિયાન રોડ રસ્તાની સમસ્યાને લઈને પડોશી ગામો સાથેનો સંપર્ક પણ તૂટી જાય છે। ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર પણ કર્યો હતો, જો કે નગરોડ તંત્રની ઊંઘ હજુ પણ નથી ઉડતી। કરી છે પણ એમાં અમારે હજુ કશું થયું નથી। બની જશે આવો અમને કિયા કરે અને અમે પછી ઠંડા રહીએ। એટલા માટે અમે આજની ફેરા અમે વોટિંગ પણ નથી કર્યું। આપીએ છે ને તોય છતાં અમારે કોઈ દાડે થયું નહીં, એટલે પછી આપતા નહીં એવું કરીને અમે વોટિંગ પણ ના કર્યું। એ હિસાબે અમને એ નાડું સલ્યું બને અને આ દવાખાનું પુનઃ ચાલુ થાય એવી અપેક્ષા અમે રાખીએ છીએ। છોટાઉદેપુર જિલ્લાનો અંતરિયાળ વિસ્તાર એટલે બોડેલી તાલુકાનું જે તરગોડ ગામ છે,
આઝાદીના વર્ષો બાદ પણ વિકાસથી વંચિત એવું ગામ છે. આપણે તસવીરમાં બતાવવા માંગીશ કે આજે તરગોળનો અન્ય ગામે જવા માટેનો રસ્તો છે, પણ પરંતુ આજે પણ આઝાદીના વર્ષો વીતી ગયા, પરંતુ આજે પણ કાચો ને કાચો જોવાઈ રહ્યો છે. ગામના લોકોનું કહેવું છે વર્ષોથી આ ગામની અંદર વિકાસના કામોને લઈને વિકાસના કામો જોવા નહીં રહ્યા. ખાસ કરીને મહત્ત્વની બાબત એ છે કે ગામની અંદર 12 ગામના લોકોને આરોગ્યની સુવિધા મળે તે માટે 40 વર્ષ પહેલાં એક હોસ્પિટલ બનાવવામાં આવી હતી. આપણે જે તસવીરમાં જોઈ રહ્યા છે જે હોસ્પિટલ છે એ હોસ્પિટલની આસપાસ ઝાડી ઝાકડા ઉગી ગયા છે, એટલે ચોક્કસથી જ કહી શકાશે કે 40 વર્ષ જૂનું આ એક હોસ્પિટલ છે કે ત્યાં 3 જ મહિનાની અંદર જ એક જે નર્સ બેન આવતા હતા ત્યાર પછી આ દિન સુધી કોઈ સુવિધાનો લાભ મળ્યો નથી. ગામના લોકોનું કહેવું છે કે આ ગામની અંદર અન્ય રસ્તા ઉપર જઈએ છીએ ચોમાસાના સમયની અંદર પણ જે કોઝવે પર પાણી ભરી જતાં ગામના લોકોને બહાર જવા માટેની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ મહત્ત્વની બાબત એ છે કે ગામના લોકોનું કહેવું છે કે વર્ષોથી જ રજૂઆત કરતા આવ્યા છે, પરંતુ સરકાર દરકાર લેતી નથી. હવે ત્યાં ગામની મુલાકાત જે ચૂંટાયેલા નેતાઓ છે તે લે તે ખૂબ જરૂરી બન્યું છે. શેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર ટ્રક અને 2 રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. કોલસા ભરેલા ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા 2 રિક્ષાઓના કચ્છર ઘાણ નીકળી ગયા. આસપાસના લોકો તથા 108ની ટીમે કોલસામાં દટાયેલા લોકોને બહાર કાઢ્યા. અકસ્માતમાં એકનું મોત થયું છે, જ્યારે 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસને ઘટનાની જાણ થતાં મોરબી બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી છે. વલસાડના પારડીના વેલપરવા ગામે દીપડાએ ખેડૂત પર જીવલેણ હુમલો કર્યો. બાંધેલા પશુઓનો શિકાર કરવા ઘૂસેલા દીપડાનો સામનો કરવા જતા ખેડૂત પર દીપડો ત્રાટક્યો હતો. ખેડૂતના હાથ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. જોકે સદનસીબે આસપાસના લોકો દોડી આવતા દીપડો નાસી છૂટ્યો હતો, જેથી ખેડૂતનો જીવ બચી ગયો છે. ઘટનાના પગલે વન વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ. દીપડાને પકડી પાડવાની કામગીરી હાથ ધરી છે. એક બાળકીએ તેના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી. શહેરના આયુષ ગ્રીન વિલામાં રહેતી મુસ્કાન પટેલે વૃક્ષારોપણ કરીને પોતાનો જન્મદિવસ મનાવ્યો. 10 વર્ષની એક બાળકીએ પોતાના મિત્રો સાથે વૃક્ષારોપણ કર્યું. સોસાયટીની બહારના મેદાનમાં વૃક્ષારોપણ કરીને બાળકીએ નવો ચીલો ચાતર્યો છે. વૃક્ષારોપણ કરી બાળકીએ સમાજના અન્ય લોકો માટે પણ એક સંદેશો પૂરો પાડ્યો છે. ખાણ ખનીજ વિભાગે સાબરકાંઠા જિલ્લામાંથી રેતી ચોરી કરતા 9 વાહનોને ઝડપી પાડ્યા છે. હિંમતનગરના સરોલી નજીકથી 2 ટ્રક, ટોલ ટેક્સ નજીકથી 1 ટ્રક, દેરોલ પાસેથી 3 ટ્રેક્ટર, લાલપુર નજીકથી 1 ટ્રક તથા પ્રાંતિજના તાજપુર કુઈ નજીકથી 2 ટ્રક ઝડપી પાડ્યા છે. જેમાં ખાણ ખનીજ વિભાગે કુલ મળીને 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 13 લાખનો દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી છે. તે સિવાય વડાલીમાં રેતી કપચીનો ગેરકાયદે સ્ટોક કરી વેચાણ કરતા 140 મેટ્રિક ટન જથ્થો જપ્ત કરાયો છે. હવે વાત કરીએ ન્યૂઝ 18 ગુજરાતીએ શરૂ કરેલી વિવાનને બચાવવાની ઝુંબેશ વિશે. તો વિવાનની મદદ કરવાને લઈને મનસુખ માંડવિયાએ ખાતરી આપી છે. આવો વિવાનની વારે ન્યૂઝ 18 ગુજરાતીની મુહિમ જે અત્યારે હાલ શરૂ કરવામાં આવી છે તેમાં ઇન્જેક્શનની ઇમ્પોર્ટ ડ્યુટી માફ કરવા માટે રજૂઆત કરવામાં આવશે તેવી વાત કરી છે. કેન્દ્રીય નાણામંત્રીને રજૂઆત કરવામાં આવશે. ઇન્જેક્શન પર 6 કરોડની ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે, ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ખાતરી આપી છે કે તેઓ વાત કરશે અને આ ઇમ્પોર્ટ ડ્યુટી દૂર કરવામાં આવે તેવા પૂરા પ્રયત્નો કરશે. તો ગીર સોમનાથમાં SMA નામની બીમારીથી પીડાતા બાળક માટે ન્યૂઝ 18 ગુજરાતીએ શરૂ કરેલી ઝુંબેશ રંગ લાવી રહી છે. સામાન્ય લોકોની સાથે સાથે હવે મુખ્યમંત્રીએ પોતે પણ વિવાનને મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ તમામ મદદ કરવાની પણ ખાતરી આપી છે. મુખ્યમંત્રીએ લોકોને પણ વિવાનને મદદ કરે તેવી અપીલ કરી છે. ધૈર્ય રાજ્યમાં પણ જે રીતે સીએમ રિલીફ ફંડમાંથી મેક્સિમમ 5 લાખ રૂપિયા અપાતા હોય છે, એને બદલે આપણે 10 લાખ રૂપિયા આપ્યા હતા. આ બાળક માટે પણ સીએમ રિલીફ ફંડમાંથી પૈસા આપીશું,
પણ ધૈર્ય રાજમાં બાકીના નાગરિકો, લોકો, સમાજના બધા લોકોએ ઉદાર ફાળો આપ્યો, તો આમાં પણ ઉદાર ફાળો આપે તેવી હું પણ અપીલ કરું છું. રાજ્ય સરકારે જે ધૈર્ય રાજમાં સહાયતા આપી છે એ મુજબ સહાયતા એ બાળકમાં પણ રાજ્ય સરકાર આપશે. રાજ્ય સરકાર પૂરી સંવેદનશીલ છે. ધૈર્યરાજ સિંહ બાદ હવે આવો વિવાનની વહારે. આના સારવાર માટે વિદેશથી એક ઇન્જેક્શન મંગાવવું પડે છે ને જેનો અંદાજિત ખર્ચ 16 કરોડ છે. મદદનો ધોધ વહાવો, વિવાનને બચાવો. સહાયતા એ બાળકમાં પણ રાજ્ય સરકાર આપશે, તો આમાં પણ બાકીના નાગરિકો, લોકો ઉદાર ફાળો આપે તેવી હું પણ અપીલ કરું છું. ન્યૂઝ 18 ગુજરાતીની મુહિમ આવો વિવાનની વહારે. કોરોનાની બીજી વેવ બાદ શાળા ખોલવાની અસમંજસની સ્થિતિ વચ્ચે સીએમ રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. સીએમ રૂપાણીએ હાલ શાળાઓ ખોલવા માટે સ્પષ્ટ ના પાડી છે. મહત્વનું છે કે હાલ સીએમ રૂપાણી 2 દિવસના ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે છે અને ત્યાં તેમને શાળાઓ અંગે પૂછતા તેમણે જણાવ્યું કે હાલ શાળા ખોલવા માટે થોડી રાહ જોવી પડશે, કોઈ ઉતાવળ નહીં કરવામાં આવે તેવું નિવેદન તેમણે આપ્યું છે. શિક્ષણ ચાલુ કરવા માટે રાજ્ય સરકાર તૈયારી કરી રહી છે, પરંતુ હજી સ્ટેબલ થાય આપણે હજી થોડા દિવસ રાહ જોઈએ છીએ કે આ જ રીતે જો ઓછા કેસ હશે તો પહેલા યુનિવર્સિટી કોલેજોનો વિચાર કરશું ચાલુ કરવાનો અને પછી તબક્કા વાઇઝ કરીશું. ત્રીજી લહેરમાં બાળકો માટેની પણ ચિંતા દેશભરમાં થઈ રહી છે, એટલે આપણે ઉતાવળ નહીં કરીએ, બધું ઓલ વેલ હશે પછી જ આપણે એનો વિચાર કરશું, પ્રયત્ન પણ કરીશું. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો યથાવત છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ અત્યારે હાલ 95.32 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ડીઝલનો ભાવ વધારા સાથે 95.73 રૂપિયા પર પહોંચી ગયો છે. પાછલા દિવસોથી જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે લોકોના બજેટ ખોરવાઈ રહ્યા છે. ન માત્ર પેટ્રોલ ડીઝલ પરંતુ તેની સાથે સાથે અનેક એવી વસ્તુઓ છે જીવન જરૂરિયાતની જે સતત મોંઘી થઈ રહી છે, જેથી સામાન્ય જનતા ત્રસ્ત થઈ ગઈ છે. સુરતમાં 27 કોર્પોરેટરની સામે ગુનો નોંધવામાં આવ્યો. રાયોટિંગ અને તોડફોડનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાલિકાના ઇતિહાસમાં પહેલી વખત આખો વિપક્ષ જેલમાં ફરજમાં રૂકાવટ અને મારામારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લાલગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. શિક્ષણ સમિતિની ચૂંટણીમાં બબાલ થઈ હતી, જેમાં મારામારી અને તોડફોડ પણ કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને 27 કોર્પોરેટરની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાયોટિંગ અને મારામારીનો ગુનો દાખલ કરાયો છે. શિક્ષણ સમિતિની ચૂંટણીમાં બબાલ થઈ હતી, તેમાં આ 27 કોર્પોરેટરોએ અહીં મારઝૂડ કરી હતી એકબીજાની સાથે તોડફોડ પણ કરવામાં આવી હતી. ફરજમાં રૂકાવટ અને રાઇટિંગનો ગુનો 27 કોર્પોરેટરની સામે દાખલ કરવામાં આવ્યો છે. આખો વિપક્ષ જેલમાં જશે. પાલિકાના ઇતિહાસમાં આવું પહેલી વખત થઈ રહ્યું છે કે જેમાં વિપક્ષના તમામ કોર્પોરેટરની સામે આ ગુનો નોંધવામાં આવ્યો હોય. આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.